વિરોધના ભાગરૂપે આજે ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર બંધ રહ્યા છે. તાપી જિલ્લામાં પણ મોટાભાગની ખાનગી ફાર્મસીઓ બંધ રહેતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જો કે હોસ્પિટલના ઇન હાઉસ મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યા છે. હવે વાત કરીએ ઈંધણના ભાવની. રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી 90 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. વ્યારા, સોનગઢ અને ઉચ્છલના નવા ભાવ લાગુ થઈ ગયા છે. ગરમીની વાત કરીએ તો વ્યારા શહેરમાં આજે તાપમાન 41 ડિગ્રીનો આસપાસનું નોંધાયું છે. બપોરના સમયે લૂ ફૂંકાતા બજારોમાં લોકોની અવરજવર ઘટી ગઈ છે. અને અંતમાં આંતરરાષ્ટ્રીય સમાચાર. હોર્મુઝ મુદ્દે ભારતમાં મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. ઇન્ડિયનની નેવી સંપૂર્ણ તૈયાર છે અને હવે માત્ર સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ હતા આજના મુખ્ય સમાચાર. રોજની માહિતી જાણવા માટે આજે જ ગુજરાત ન્યૂઝ 16 ને ફોલો કરો.